ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન ટેગ એ ભણવાની શરૂઆત કરી હતી. ક્વેશ્ચન ટેગ છે એ અંગ્રેજી ગ્રામરનો એક પોઈન્ટ છે. આપણા ઇંગ્લિશ ગ્રામરમાં તમારે ક્વેશ્ચન ટેગને ભણવો જ પડશે, કારણ કે ટૂંકા પ્રશ્નો કેવી રીતે પૂછાય એ આ ચેપ્ટર ન આવડે તો આપણને ન સમજાય. ગઈકાલે મેં તમને શું સમજાવેલું હતું? ક્વેશ્ચન ટેગ કોને કહેવાય? તો કે કોઈ પણ વાક્ય આપેલું છે એ વાક્યને છેડે તમને પૂછવામાં આવતો ટૂંકો પ્રશ્ન. બરાબર? વાક્ય હકારમાં છે તો ટૂંકો પ્રશ્ન નકારમાં પૂછાય છે, વાક્ય નકારમાં છે તો ટૂંકો પ્રશ્ન હકારમાં પૂછાય છે. સહાયકારક ક્રિયાપદો ટુ હેવના અને ટુ બીના એના વડે પ્રશ્ન પૂછાય અને એના વગર પણ પ્રશ્ન પૂછાય. હવે આપણે ચોથો પ્રકાર કાલે ભણતા હતા. કયો હતો ચોથો પ્રકાર? તો કે ક્વેશ્ચન ટેગ બનાવો પણ હેવના રૂપ વગર અને બીના રૂપ વગર. તો હેવના 3 રૂપ છે, હેવ, હેઝ અને હેડ, અને બીના 7 રૂપ છે, એમ, ઇઝ, આર, વોઝ, વેર, સેલ અને વિલ. બરાબર? આ 10 વગર આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાના છે. એના કાલ 2 વાક્ય આપણે ભણ્યા. બરાબર? એનું પહેલું વાક્ય કયું ભણ્યા હતા આપણે? તો કે એનું પહેલું વાક્ય છે એ મેં આ લખ્યું હતું, યાદ કરો અને તમે લખેલું છે એમાં જુઓ. મિહિર ડઝ નોટ પ્લે ક્રિકેટ. આ વાક્ય મેં લખ્યું હતું. બરાબર? હવે આમાં હેવ, હેઝ, હેડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ અને વિલ એકેય શબ્દ નથી. એની જગ્યાએ મિહિર પછી શું છે? ડઝ. તો થઈ ગયું ટુ હેવ અને ટુ બી વગરનું રૂપ. એટલે મિહિર ડઝ નોટ પ્લે ક્રિકેટ. મિહિર ક્રિકેટ રમતો નથી. તો નકારમાં વાક્ય છે એટલે આનું ક્વેશ્ચન ટેગ આપણે કેમ બનાવ્યું હતું? હકારમાં બનાવ્યું હતું. તો ડઝ નોટ છે તો એમાંથી સહાયકારક ક્રિયાપદ હકાર લખવું છે તો ડઝ નોટનું શું લખવું પડે? ડઝ કરવું પડે. એટલે સહાયકારક ક્રિયાપદ લખાઈ ગયું. બીજો શબ્દ સર્વનામ. તો કર્તા તરીકે મિહિર નામ છે તો મિહિરનું સર્વનામ થાય હી. એટલે આપણો ટૂંકો પ્રશ્ન કેમ આપણે લખ્યો હતો? ડઝ હી લખ્યો હતો ને. આમ મિહિર ક્રિકેટ રમતો નથી છે ટૂંકો પ્રશ્ન. હવે બીજું વાક્ય કયું લખ્યું હતું? વી ડ્રિંક હોટ ટી. આ વાક્ય મેં લખેલું હતું. વી એટલે આપણે, ડ્રિંક એટલે પીએ છીએ, હોટ એટલે ગરમ અને ટી એટલે ચા. હવે આની અંદર એમ, ઇઝ, આર, વોઝ, વેર, સેલ, વિલ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ એકેય શબ્દ નથી. છે? નથી. આની અંદર ક્રિયાપદ કયું છે? ડ્રિંક એટલે પીવું. તો જ્યારે તમને વાક્યની અંદર મુખ્ય ક્રિયાપદ આપેલા હોય, મુખ્ય ક્રિયાપદ એટલે શું? કે જે ક્રિયા થાય છે એનો સ્પેલિંગ. તો આમાં કઈ ક્રિયા થાય છે? તો કે પીવાની. તો એનો સ્પેલિંગ કયો છે? ડ્રિંક. તો એનો જ્યારે સ્પેલિંગ આપેલો હોય, ડ્રિંક આપેલું હોય કે ડ્રિંક્સ આપેલું હોય કે એનું ભૂતકાળ ડ્રિંક આપેલું હોય. બરાબર? કોઈ પણ શબ્દ આપેલો હોય જ્યારે તમને મુખ્ય ક્રિયાપદનો, ત્યારે તમારે ટુ ડુના રૂપ વડે ક્વેશ્ચન ટેગ બનાવવાનો થાય. હવે ટુ ડુના રૂપ કેટલા છે? 3. એક તો પેલું ડુ, બીજું ડઝ અને ત્રીજું ડીડ. બરાબર? હવે વાક્ય જોઈએ. ડ્રિંક હતું. બરાબર? વી ડ્રિંક. તો ડ્રિંક એટલે આપણે જોવાનું કે ડુ આવશે, ડઝ આવશે કે ડીડ આવશે. તમને કેમ ખબર પડે? હવે એટલું યાદ રાખવાનું કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને છેડે એસ, ઈએસ લાગે છે. તો ડ્રિંકની પાછળ એસ લાગેલો છે? નથી લાગેલો ને. તો ત્રીજો પુરુષ એકવચન નથી. કર્તા તરીકે વી છે, બહુવચન છે એટલે ડ્રિંક આપેલું છે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદને છેડે એસ કે ઈએસ હોય ત્યારે ડઝ આવશે. તો આમાં ત્રીજો પુરુષ એકવચન કરતાય નથી અને ક્રિયાપદને છેડે એસ કે ઈએસ નથી. શું છે? માત્ર ડ્રિંક. બરાબર? હવે ભૂતકાળ હોય તો ડીડ આવે એટલે ભૂતકાળ નથી તો શું આવશે? ડુ. લખ્યું ને આપણે ડુ? કાલે મેં તમને કીધું હતું ને કે ડ્રિંક છે એટલે ડુ આવશે. અને વાક્ય હકાર છે કે આપણે ગરમ ચા પીએ છીએ તો નકાર ક્વેશ્ચન ટેગ બનશે. તો નકાર ક્વેશ્ચન ટેગ બનાવશું તો ડુ નોટ લખવાનું થાય ને. તો ડુ નોટનું ટૂંકું રૂપ લખશું ડોન્ટ. અને વી પોતે જ સર્વનામ છે, ડોન્ટ વી. આવી રીતે બધા વાક્ય બનશે. હવે એના પછીના મેં વાક્ય લખેલા છે
હજી એ ચોથા પ્રકારના જ એને ભણીએ. જુઓ ત્રીજું વાક્ય, 2 કાલ લખાવ્યા હતા, હવે ત્રીજા વાક્યમાં ધ્યાન એટલે વધારે આવડશે. કલા ડીડ નોટ લાઈક રીડ ધ બુક. કલાને પુસ્તક વાંચવું ગમતું નથી. ભૂતકાળ છે, ન હતું. કલાને પુસ્તક વાંચવું ગમતું ન હતું. હવે એમિઝાર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ અને ડુ ડઝ ડીડ એમાંથી એકેય સહાયકારક ક્રિયાપદ છે? તો કે હા, વાક્યની અંદર શું છે? ડીડ છે. તો જ્યારે એ આપેલા હોય ને તો તેના વડે જ પ્રશ્ન બનાવવાનો. તો આપણને આપેલો જ છે, પણ કેમાં આપેલો છે? નકારમાં, ડીડ નોટ. તો આપણે એનો ક્વેશ્ચન ટેગ કેમાં બનાવશું? હકારમાં. તો ડીડ નોટનું શું કરશું? ડીડ. અને કરતા કલા છે, તો કલાનું સર્વનામ શું થાય? શી. આવી રીતે પ્રશ્ન બને. પડી ગઈ ખબર? ડીડ નોટ નકાર છે તો એનું હકાર ક્વેશ્ચન ટેગ બનશે ડીડ અને કલાનું સર્વનામ સી. હવે ચોથું વાક્ય, ધ સ્ટુડન્ટ્સ ગેવ એક્ઝામ લાસ્ટ સેટરડે. વિદ્યાર્થીઓએ ગયા શનિવારે પરીક્ષા આપી. આ વાક્યની અંદર તમને ક્રિયાપદ કયું દેખાય છે? આપણને ક્રિયાપદ દેખાય છે ગેવ, GIVE. ગીવ એટલે આપવું, એનું ભૂતકાળ છે ગેવ એટલે આપ્યું, ભૂતકાળ છે બરાબર. એમિઝાર, વોઝ વેર, શેલ વિલ, ડુ ડઝ કે ડીડ નથી, હેવ હેઝ હેડ નથી. એટલે હવે આપણે આ ક્રિયાપદ છે એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન બનાવવાનો છે. તો ક્રિયાપદ ભૂતકાળમાં છે ગેવ બરાબર. તો જ્યારે જ્યારે તમને મુખ્ય ક્રિયાપદ આપેલા હોય કે જેમાં ક્રિયા થતી હોય એનો સ્પેલિંગ હોય ત્યારે તમારે ટુ ડુના 3 રૂપમાંથી કોઈ પણ એક શબ્દ મૂકવાનો થાય. તો ટુ ડુના 3 રૂપ મેં અહીં લખ્યા, જુઓ ડુ, ડઝ અને ડીડ. આ ગેવ છે એ શું છે? ભૂતકાળ છે. તો આ 3 માંથી ભૂતકાળનું કયું રૂપ છે? ડીડ. તો પેલા આપણે એ લખવું પડે, ડીડ. હવે વાક્ય હકાર છે કે નકાર? વાક્ય હકાર છે, તો આપણો પ્રશ્ન નકારમાં બનશે. એટલે ડીડ નોટ એનું ટૂંકું રૂપ લખશું ડીડન્ટ. થઈ ગયું? હવે સર્વનામ. સર્વનામ એટલે કર્તા છે, સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ, એનું સર્વનામ થાય ધ્યેય. બહુવચન છે ને, એક નામ હોય તો હી, બહુવચન હોય તો ધ્યેય. ડીડન્ટ ધ્યેય. હવે ડીડ કેવી રીતે આવી ખબર પડી? ભૂતકાળ છે એટલે ભૂતકાળનું રૂપ લખ્યું, વાક્ય હકાર છે એટલે નકાર કર્યું અને કર્તાનું સર્વનામ લખ્યું. પાંચમું વાક્ય, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, મારા દાદા દાદી, ડીડ નોટ લાઇક ગમતું ન હતું, ન્યૂ સોંગ નવા ગીત. મારા દાદા દાદીને નવા ગીત ગમતા ન હતા. હવે આ વાક્યની અંદર આપણને સહાયકારક ક્રિયાપદ ડીડ આપેલું જ છે, પણ કેમાં આપેલું છે? નકારમાં. તો આપણો પ્રશ્ન કેમાં બનશે? હકારમાં. તો ડીડ નોટ છે એનું હકાર કરવા માટે માત્ર ડીડ લખો, નોટ લખવાનું નથી. એટલે હકાર થઈ ગયો સહાયકારક ક્રિયાપદ. હવે કર્તા જોવાનું. કર્તા છે મારા દાદા દાદી, તો એનું સર્વનામ થાય ધ્યેય. ડીડ ધ્યેય. પડી ગઈ ખબર? શું કરવાનું? જ્યારે જ્યારે તમને ડુ, ડઝ, ડીડ, એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ અને હેડ આ 13 માંથી કોઈ પણ એક સહાયકારક ક્રિયાપદ વાક્યમાં આપેલું હોય તો તેનાથી જ પ્રશ્ન બનાવો. એ જો હકાર હોય તો એને નકાર કરો અને નકાર હોય તો એને હકાર કરો. એના સિવાયના ક્રિયાપદો ખાવું, પીવું, બેસવું, લખવું, વાંચવું આનો સ્પેલિંગ હોય ત્યારે તમારે ટુ ડુના 3 રૂપમાંથી એક રૂપ મૂકવાનું. જો એ ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો ડીડ મૂકો, વાક્ય હકાર છે તો નકાર કરી નાખો. જો એ ક્રિયાપદ SES વાળું હોય તો ડઝ મૂકો, વાક્ય નકાર હોય તો હકાર કરી નાખો. અને એ ક્રિયાપદ એના મૂળ સ્પેલિંગમાં હોય તો ડુ મૂકો, વાક્ય હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર. સમજાઈ ગયા? 4 પ્રકાર અહીં પૂરા થઈ ગયા. હવે ક્વેશ્ચન ટેગમાં વપરાતા સહાયકારક ક્રિયાપદોના ટૂંકા રૂપો. હવે અત્યાર સુધી આપણે લખતા હતા ને ડીડન્ટ, ડીડ, પછી આગળ ગઈકાલે લખ્યા આરન્ટ, વોઝન્ટ. એ રૂપ છે ને એ તમારે પાકા કરવાના છે. એ મેં અહીં લખેલા છે, એકવાર બોલીને સમજાવી દઉં છું, તમારે 2 વાર લખીને પાકા કરી લેવાના છે. જુઓ, ઇઝ નોટ, તો આમાં શું છે? ટૂંકા પ્રશ્નો, એટલે આપણે ઇઝ નોટ લખવાનું નથી. શું લખવાનું? ઇઝન્ટ. આર નોટ, આરન્ટ.
એમ નોટનું એમન્ટ થતું નથી. એમ નોટનું એમન્ટ થતું નથી. એમ નોટનું આરંટ પાકું કરવાનું છે. આર નોટ આપેલું હોય તો પણ આરંટ અને એમ નોટ આપેલું હોય તો પણ આરંટ. વોઝ નોટ, વોઝન્ટ, વેર નોટ, વેરન્ટ, શેલ નોટ, શાંટ, શેલન્ટ કરવાનું નથી. વિલ નોટ, વોન્ટ, વિલન્ટ કરવાનું નથી. ડુ નોટ, ડોન્ટ, ડઝ નોટ, ડઝન્ટ, ડીડ નોટ, ડીડન્ટ, હેવ નોટ, હેવન્ટ, હેઝ નોટ, હેઝન્ટ, હેડ નોટ, હેડન્ટ. થઈ ગયા બરાબર? આ 13 ટૂંકારૂપ પાકા કરી લેજો. એના આધારે તમારે સહાયકારક ક્રિયાપદ હકાર નકારના પ્રશ્ન પૂછે ત્યારે લખવાના છે. એક જ વસ્તુ પાકી કરવાની છે. કઈ? તો કે જ્યારે તમને એમ નોટ આપેલું હોય ત્યારે તમારે આરંટ લખવાનું છે. હવે આગળ વધીએ. ક્વેશ્ચન ટેગ વિથ શોર્ટ આન્સર વિથ યસ ઓર નો. શું કહે છે? ક્વેશ્ચન ટેગ એટલે ટૂંકા પ્રશ્નો, શોર્ટ આન્સર એટલે કે ટૂંકમાં જવાબ સાથે યસ અથવા નો વડે તમારે પ્રશ્ન બનાવવાનો છે, ટૂંકો જવાબ લખવાનો છે, હકાર અથવા નકારમાં. એક વાક્ય આપેલું છે બરાબર, એ વાક્યનો પહેલા ક્વેશ્ચન ટેગ બનાવી નાખો, પછી એનો હકાર કે નકારમાં ટૂંકો જવાબ આપો. જુઓ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આવડી જશે. મિસ્ટર શાહ હેઝ એ બ્યુટીફુલ હાઉસ. શ્રીમાન શાહને એક સુંદર ઘર છે. આનું ક્વેશ્ચન ટેગ તમને બનાવવાનું કે તો તમે પેલા સહાયકારક ક્રિયાપદને શોધો. કયું છે? હેઝ. મળી ગયું? એટલે પેલા આપણે હેઝ લખી નાખ્યું. પછી વાક્ય કેમાં છે? હકારમાં. તો એનું નકાર કરશું હેઝનું. શું થશે? હેઝન્ટ. કર્યું હેઝન્ટ. પછી કરતા શ્રીમાન શાહ એટલે એનું સર્વનામ હી. હેઝન્ટ હી એટલે ક્વેશ્ચન ટેગ બની ગયું. હવે શોર્ટ આન્સર. શોર્ટ આન્સર કેમ બને? તો કે તમને જે વાક્ય હકારમાં આપેલું છે એનો હકારમાં ટૂંકો જવાબ. જો તમને અહીં વાક્ય નકારમાં આપેલું હોય તો નકારમાં ટૂંકો જવાબ આવે. આ બે સરખા રે. હકાર હોય તો હકારમાં ટૂંકમાં, નકાર હોય તો નકારમાં ટૂંકમાં. હવે આ વાક્ય હકારમાં છે. શ્રીમાન શાહને એક સુંદર ઘર છે. તો હકારમાં ટૂંકો જવાબ લખવા માટે પેલા હકાર છે એટલે શું લખશું? યસ. પછી સર્વનામ શ્રીમાન શાહનું હી અને સહાયકારક ક્રિયાપદ હેઝ. યસ હી હેઝ. હા તેને છે. પડી ગઈ ખબર? શું કરવાનું? એક વાક્ય આપેલું છે એનું ક્વેશ્ચન ટેગ બનાવો. એ વાક્ય હકારમાં છે તો ટૂંકો જવાબ હકારમાં લખો. બીજું વાક્ય, માય મધર ડીડ નોટ વોચ ટીવી. મારા મમ્મી ટીવી જોતા ન હતા. મારા મમ્મી ટીવી જોતા ન હતા. આ વાક્ય મેં કેવું લખેલું છે? નકાર. એનો તમે પેલા ક્વેશ્ચન ટેગ બનાવો. ડીડ નોટ છે, ડીડ નોટ છે તો એનું આપણે હકારાત્મક ક્વેશ્ચન ટેગ બનાવવો પડે. તો ડીડ નોટનું શું લખ્યું મેં? ડીડ. અને માય મધરનું શું લખ્યું? સર્વનામ સી. ડીડ સી હતા. હવે આ વાક્ય નકાર છે તો આપણો ટૂંકો જવાબ પણ નકારમાં લખાશે. નકારમાં લખવા માટે પેલો શબ્દ લખવો પડે નો, પછી કર્તાનું સર્વનામ સી અને પછી સહાયકારક ક્રિયાપદનું ટૂંકું રૂપ ડીડ નોટનું ડીડન્ટ. નો શી ડીડન્ટ. ના તેણી ન હતી. પડી ગઈ ખબર બંનેમાં શું તફાવત છે? આ વાક્ય હકાર હતું એટલે એનો ટૂંકો જવાબ હકારમાં લખ્યો. આ વાક્ય નકાર છે તો એનો ટૂંકો જવાબ નકારમાં લખ્યો. ત્રીજું વાક્ય, એલિફન્ટ હેઝ એ શોર્ટ ટેલ. હાથીને એક ટૂંકી પૂંછડી હોય છે. હાથીને એક ટૂંકી પૂંછડી હોય છે. હવે આ વાક્ય હકારમાં છે. આપણો પ્રશ્ન બનશે નકારમાં. સહાયકારક ક્રિયાપદ કયું છે? હેઝ. તો હેઝનું શું કરશું? હેઝન્ટ. અને એલિફન્ટ છે એનું સર્વનામ ઇટ. હેઝન્ટ ઇટ? નથી. હવે આ વાક્ય હકાર છે એટલે આપણો ટૂંકો જવાબ પણ હકારમાં આવશે. એટલે યસ, પછી સર્વનામ એલિફન્ટનું ઇટ અને સહાયકારક ક્રિયાપદ હેઝ. યસ ઇટ હેઝ. હા તેને છે. પડી ગઈ ખબર? હવે શું ફેરફાર કરી રહી? અહીંયા જુઓ, ડીડ નોટ હતું એટલે ડીડ કર્યું, સર્વનામ સી કર્યું. બરાબર? અહીંયા હેઝ હતું એટલે હેઝન્ટ કર્યું, સર્વનામ ઇટ કર્યું. ક્વેશ્ચન ટેગ હંમેશા વાક્ય હકાર હોય તો નકાર બનશે, નકાર હોય તો હકાર બનશે. પડી ગઈ ખબર? હવે
ક્વેશ્ચન ટેગ વિથ શોર્ટ આન્સર પૂરા થઈ ગયા. પછી ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવે એ ખબર પડી ગઈ. એના ટૂંકા જવાબ લખતા આવડી ગયું. આ 13 રૂપ છે એ પાકા કરવાના છે. હવે એને આધારિત આપણે એક્સરસાઇઝ કરીએ. જેમ જેમ એક્સરસાઇઝના વાક્યો ભણીએ ને એમ એમ આપણને વધારે આવડે. પહેલું વાક્ય, યુ લાઈક ટુ સિંગ સોંગ્સ. તમને ગીત ગાવા, સોંગ્સ એટલે ગીતો, સિંગ એટલે ગાવું. તમને ગીતો ગાવા ગમે છે. હવે આ વાક્યની અંદર ટુ હેવનું રૂપ નથી, ટુ ડુનું રૂપ પણ નથી અને ટુ બીનું રૂપ પણ નથી. 13 માંથી એકેય શબ્દ નથી. ક્રિયાપદ કયું છે? લાઈક છે. હવે જ્યારે તમને કોઈ પણ ક્રિયાપદ મુખ્ય આપેલું હોય ત્યારે તમારે ટુ ડુના 3 રૂપમાંથી એક રૂપ મૂકવાનું. ડુ, ડસ કે ડીડ માંથી. હવે તમારે શું મૂકવાનું? લાઈક છે. યાદ રાખો, લાઈક સ હોત ને તો ડસ મૂકત, બરાબર. ભૂતકાળ હોત લાઈક ડ તો ડીડ મૂકત. તો લાઈક છે તો શું આવશે? ડુ. અને કરતા પણ શું છે? બીજો પુરુષ, એટલે એના આધારે ડુ ખબર પડી જાય. હવે ડુ નું કોષ્ટક છે ને તમને આવડવું જોઈએ. આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી, સી, ઇટ, ડઝ છે ને, બરાબર. એ હું અહીંયા લખી નાખું ને એટલે તમને થોડુંક મગજ મારી. જુઓ, ડુ છે ને આઈ સાથે હંમેશા ડુ જ આવશે. વી બહુવચન છે એની સાથે ડુ જ આવશે. યુ એકવચન સાથે ડુ અને યુ બહુવચન સાથે ડુ. ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ, આ ત્રણેય સાથે ડઝ આવશે અને એનું બહુવચન ધ્યેય છે એની સાથે ડુ આવશે. આટલું યાદ રાખવાનું, બરાબર. તો અહીં બીજો પુરુષ છે એટલે શું આવે? ડુ. તો પેલા મેં લખી નાખ્યું ડુ. વાક્ય હકાર દેખાય છે ને, તમને ગીતો ગાવા ગમે છે, તો નકાર કરીશ ડોન્ટ, બરાબર. અને યુ પોતે જ સર્વનામ છે. જ્યારે સર્વનામ આપેલું હોય ને ત્યારે સર્વનામ જ લખી નાખવાનું. ત્યારે તમારે કંઈ શોધવા જવાનું નહીં. ડોન્ટ યુ, નહીં. અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અમિત વર્ગમાં પ્રથમ આવ્યો. સ્ટૂડ એટલે ઊભો રહ્યો નહીં, પહેલા નંબરે પાસ થયો. અમિત વર્ગમાં પ્રથમ આવ્યો. કયું ક્રિયાપદ છે? સ્ટૂડ. ભૂતકાળ છે. STAND, સ્ટેન્ડ, એનું ભૂતકાળ છે સ્ટૂડ. તો જ્યારે જ્યારે ટુ બી, ટુ હેવ અને ટુ ડુ એના એકેય રૂપ ન આપેલા હોય ત્યારે તમારે મુખ્ય ક્રિયાપદ શોધવાનું. એટલે મેં શોધી દીધું સ્ટૂડ. કેમાં છે? ભૂતકાળમાં. તો આ 3 રૂપમાંથી ભૂતકાળનું રૂપ જોવાનું. કયું છે? ડીડ. તો હું પહેલા લખી નાખું ડીડ, બરાબર. પછી મારે જોવું પડશે કે વાક્ય હકારમાં છે કે નકારમાં. વાક્ય હકાર દેખાય છે એટલે ડીડનું હું શું કરી નાખીશ? ડીડન્ટ. અને અમિત છે એનું સર્વનામ હી. આવડી ગયું કેવી રીતે વાક્ય બનાવું છું. ત્રીજું, પાયલ લાઇક્સ ડાન્સિંગ. ત્રણેય વાક્ય જુઓ, ક્રિયાપદ જુદા જુદા છે. અહીંયા લાઈક છે એટલે આપણે ડુ લખ્યું. પછી ભૂતકાળ છે તો ડીડ લખ્યું. હવે લાઈક્સ છે, ક્રિયાપદને છેડે એસ છે, તો જ્યારે ક્રિયાપદને છેડે એસ હોય ને ત્યારે ડઝ આવે. અને એના કરતાંય પાછા ત્રીજો પુરુષ એકવચન પાયલ સી છે એટલે ડઝ આવે. એટલે પહેલા ડઝ લખી નાખીએ. પછી વાક્ય હકારમાં છે. પાયલને ડાન્સ કરવો ગમે છે, તો એનું નકાર શું કરીશું? ડઝન્ટ. અને પાયલનું સર્વનામ સી. ડઝન્ટ સી, નથી. ચોથું વાક્ય, ધે ડોન્ટ લાઈક ક્રિકેટ. તેઓને ક્રિકેટ ગમતું નથી. હવે આની અંદર તો આપણને ડોન્ટ આપેલું જ છે. જ્યારે તમને સહાયકારક ક્રિયાપદો આપેલા હોય ત્યારે તમારે કંઈ પણ કરવાનું નહીં. માત્ર ને માત્ર હકારનું નકાર, નકારનું હકાર. ડોન્ટ છે તેનું હકાર કરવું પડશે ને, ડુ. ડોન્ટનું ડુ. અને ધ્યેય પોતે સર્વનામ છે, ડુ ધ્યેય. તેઓને ક્રિકેટ ગમતું નથી. ડુ ધ્યેય ગમે છે. ઇટ ઇઝ એ હોટ ડે ટુડે. શું કહે છે? ડે એટલે દિવસ, હોટ એટલે ગરમ, ટુડે એટલે આજે. આજે ગરમ દિવસ છે. આજે ગરમ દિવસ છે એટલે ઉનાળાનો દિવસ હશે એટલે એમ કહે છે કે આજે વધારે ગરમી છે. હવે આની અંદર આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું છે. કયું છે? ઇઝ. હકાર છે તો એનું નકાર કરશું. ઇઝનું શું થશે? ઇઝન્ટ. અને આપણને કર્તા તરીકે આપણે શું આપેલું છે? ઇટ. ઇટ. અને હોટ ડે ને કરતા ગણીએ તો પણ ઇટ જ આવશે. ઇઝન્ટ ઇટ?
નથી. અંકિત ડીડ નોટ રન ફાસ્ટ, આપણને ડીડ નોટ આપેલું છે તો ડીડ નોટ છે એનું હકાર કરીશું ડીડ અને અંકિતનું સર્વનામ હી, ડીડ હી. અંકિત ઝડપથી દોડતો ન હતો. હતો. ધ એલિફન્ટ ઇટ્સ બનાનાસ, હાથી કેળા ખાય છે. ઇટ્સ આ ક્રિયાપદ છે. ઈટ અને ઇટ્સ અને એનું ભૂતકાળ એટ. હવે ઇટ્સ છે તો શું આવશે? ડઝ. અને એલિફન્ટ ત્રીજો પુરુષ એકવચન છે તો પણ ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે શું વપરાય છે? ડઝ. એટલે શું હું લખીશ પેલા? ડઝ. વાક્ય કેવું દેખાય છે? હાથી કેળા ખાય છે, હકાર. તો ડઝ નું નકાર શું કરશું? ડઝન્ટ. અને હાથી છે એનું સર્વનામ ઇટ. ડઝન્ટ ઇટ? હાથી કેળા ખાય છે, નથી. પછી ધ બોયઝ આર નોટી, છોકરાઓ તોફાની છે. છોકરાઓ તોફાની છે. આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું છે આર, તો આર નું નકાર કરો આરન્ટ. અને છોકરાઓ બહુવચન છે એટલે એનું સર્વનામ લખો ધેય. આરન્ટ ધેય? નથી. ધેટ વોઝ ઉમંગ્સ બાયસિકલ, પેલી ઉમંગની સાયકલ હતી. સહાયકારક ક્રિયાપદ કયું છે? વોઝ. વાક્ય હકારમાં છે તો વોઝ નું શું કરશું? નકાર વોઝન્ટ. અને કર્તા કોણ છે? ઉમંગની સાયકલ એટલે ઇટ. ઉમંગની સાયકલ, સાયકલ છે એ કર્તા છે એટલે એના માટે વપરાશે ઇટ. વોઝન્ટ ઇટ? વી પ્લે એવરી ડે, આની અંદર ક્રિયાપદ છે પ્લે. હવે જ્યારે તમને મુખ્ય ક્રિયાપદ આપેલું હોય ત્યારે તમારે આ ત્રણ રૂપમાંથી એક રૂપ મૂકવાનું છે. હવે વી બહુવચન છે એના આધારે ખબર પડી જાય કે મારે ડુ લખવાનું છે, અને ખાલી પ્લે આપેલું છે એના આધારે ખબર પડી જાય કે મારે ડુ લખવાનું છે. પ્લે સ હોત ને તો ડઝ આવત, અને પ્લેડ હોત ને તો ડીડ આવત. પ્લેડ ભૂતકાળ થઈ જાય. અને પ્લેસ ક્યારે વપરાય? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. અહીં ત્રીજો પુરુષ એકવચન નથી, વી છે બહુવચન એટલે શું આવશે? ડુ. વાક્ય હકાર છે એટલે ડુ નું નકાર કરીશ ડોન્ટ, અને વી પોતે જ સર્વનામ છે. ડોન્ટ વી? અમે દરરોજ રમીએ છીએ. ડોન્ટ વી? નથી. મોહન હેઝ અ કાર, મોહન પાસે કાર છે. વાક્ય હકાર છે અને આમાં આપણને સહાયકારક ક્રિયાપદ જોવા મળે છે હેઝ, તો એને પેલા લખી નાખીએ હેઝ. હવે એનું નકાર કરો હેઝ નોટ, એનું ટૂંકું રૂપ હેઝન્ટ. અને મોહનનું સર્વનામ હી. નથી. દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે, દિશા ગઈકાલે ગેરહાજર હતી. તો આપણને સહાયકારક ક્રિયાપદ જોવા મળે છે વોઝ, તો પેલા વોઝ લખો. પછી વાક્ય કેવું છે? હકાર, તો એનું નકાર કરો વોઝન્ટ. અને દિશાનું સર્વનામ લખો શી. વોઝન્ટ શી? ન હતી. વી આર એન્જોયિંગ ઇન ધ ગાર્ડન, અમે બગીચામાં આનંદ માણી રહ્યા છીએ. કયું ક્રિયાપદ આપેલું છે? આર. વાક્ય કેમાં છે? હકારમાં, તો એનું ક્વેશ્ચન ટેગ બનાવશું નકારમાં. તો આર નું શું કરશું? આરન્ટ. અને સર્વનામ આપેલું છે વી. આરન્ટ વી? યુ ડુ નોટ લીવ હિયર, તું અહીં રહેતો નથી. તમે અહીં રહેતા નથી. આની અંદર આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું જ છે. કયું છે? ડુ. કેમાં છે? નકારમાં. આપણો પ્રશ્ન કેમાં બનશે? હકારમાં. ડુ નોટ છે તો એનું સહાયકારક ક્રિયાપદ હું ડુ લખીશ, અને યુ છે એ પોતે જ સર્વનામ છે. ડુ યુ? તું અહીં રહેતો નથી. ડુ યુ છે. ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન, આ વર્ગખંડ સ્વચ્છ નથી.
ઇઝ નોટ આપેલું છે એટલે વાક્ય નકાર છે. ઇઝ નોટનું શું કરશું આપણે? ઇઝ અને ધીસ ક્લાસરૂમ એના માટે વપરાય છે ઇટ. બરાબર? પડી ખબર હવે કેવી રીતે ક્વેશ્ચન ટેગ બનાવવાના? જ્યાં જ્યાં તમને એમિઝ આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ અને ડીડ આટલા શબ્દો આપેલા હોય તો તેનાથી જ તમારે સહાયકારક ક્રિયાપદ લખવાનું અને પછી વાક્યમાંથી કર્તા શોધીને એનું સર્વનામ લખવાનું. બરાબર? હવે આ જ બધા વાક્ય છે એના તમારે ટૂંકા જવાબ લખવાના હોય તો તમે શું કરો? આ જ બધા વાક્યના ટૂંકા જવાબ લખવાના હોય તો તમે શું કરો? તો તમારે પહેલા વાક્ય જોવાનું. વાક્ય હકાર છે તો યસ, પછી સર્વનામ અને પછી સહાયકારક ક્રિયાપદ. યુ લાઈક ટુ સિંગ સોંગ વાક્ય હકાર છે. બરાબર? તો પહેલા લખશું આપણે યસ. પછી જ્યારે હકારમાં જવાબ લખીએ ને ત્યારે યુનું આઈ કરવાનું. જ્યારે આપણે હકારમાં જવાબ લખીએ ને, સામેની વ્યક્તિને જવાબ આપીએ છીએ ને કે તને ગીતો ગાવા ગમે છે, તો તમે શું કહો? હા મને ગમે છે. તો હા આઈ એટલે મને અને પછી ગમે છે એટલે લાઈક નહીં લખવાનું. આના માટે આપણે જે સહાયકારક ક્રિયાપદ લખ્યું છે ને ઈ જોવા જવાનું. કયું લખ્યું છે? ડોન્ટ. પણ આ વાક્ય હકાર છે તો ડોન્ટ નું શું થઈ જાય? ડુ. યસ આઈ ડુ. આ રીતે શોર્ટ આન્સર બનશે. બીજું જોઈએ. અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે આની અંદર વાક્ય હકાર છે તો પહેલા શું હું લખીશ? યસ. પછી અમિત છે એનું સર્વનામ હી અને પછી આપણે સહાયકારક ક્રિયાપદ કયું વાપરેલું છે? ડીડ. યસ હી ડીડ. બરાબર? ત્રીજું, પાયલ લાઇક્સ ડાન્સિંગ વાક્ય હકાર છે. બરાબર? એટલે હું પહેલા લખીશ યસ. પાયલનું સર્વનામ સી. પછી આપણે કયું સહાયકારક ક્રિયાપદ વાપરેલું છે? તો કે ડસ. યસ સી ડસ. પડે છે ને ખબર તમને? ચોથું વાક્ય, હવે તેઓને ક્રિકેટ રમવું ગમતું નથી. બરાબર? તો નો. નકાર વાક્ય છે તો પેલો શબ્દ શું લખશું? નો. પછી સર્વનામ શું આપેલું છે? ધે. આપણે સહાયકારક ક્રિયાપદ કયું વાપરેલું છે? ડુ. પણ અહીં નકાર છે તો શું કરશું? ડોન્ટ. પાંચમું જોઈએ. અહીંયા આપણને હકાર વાક્ય આપેલું છે, ઇઝ આપેલું છે. બરાબર? હકાર વાક્ય છે તો પેલા યસ, પછી સર્વનામ ઇટ અને સહાયકારક ક્રિયાપદ ઇઝ. બરાબર? આ 5 મેં તમને અત્યારે કરાવ્યા. બીજા 6 છે ત્યાંથી તમારે વાક્ય હકાર હોય તો યસ લખો, એનું સર્વનામ જુઓ અને સહાયકારક ક્રિયાપદ જુઓ. વાક્ય નકાર હોય તો નો લખો, એનું સર્વનામ જુઓ અને સહાયકારક ક્રિયાપદ લખો. આ રીતે તમારે જાતે બનાવી લેવાના છે. ક્વેશ્ચન ટેગમાં આટલી જ વસ્તુ છે. જો આ 2 વાર વિડીયો જોશો એટલે તમને આવડી જશે. હવે આના પછી તમારે આ બધા છે 15 વાક્ય 2 વાર લખી અને સમજી અને પાકા કરી લેવાના છે. ત્યાં સુધી હવે આપણે ગુડ બાય કહીશું અને આવતા લેક્ચરમાં મળીશું. ગુડ બાય સ્ટુડન્ટ્સ.